हाय फ्रेंड्स, वेलकम माय चैनल सौ स्टाइल। ચાલો આપણે બોટનેક બ્લાઉઝ બનાવીએ, જેમાં પાછળ ક્લિપ કરવાની છે, એટલે એનું માપ પરફેક્ટ લઈએ અને પહેલાં એક લાઈન ગ્રો કરી લેશું, જે 5 ઇંચમાં લેશું, કારણ કે પાછળ ક્લિપ કરવાની છે એટલે 5 ઇંચ એનો આપણે કાઢી લેશું। હવે શોલ્ડર લઈશું, શોલ્ડર મારા 15 છે તો 7.5 પરફેક્ટ લઈશું અને 7 આર્મહોલ લઈશું। હવે ચેસ્ટનું માપ લઈશું, 36ની ચેસ્ટ છે તો હું 9 ઇંચ લઈશ અને 5 ઇંચ લૂઝિંગ, 1.5 ઇંચ એક્સ્ટ્રા। હવે આપણે એને જોઈન્ટ કરી દઈશું। હવે કમર લઈશું, કમરમાં મેં 4.8 લીધેલું છે, તમારે જે કમર હોય એ માપે તમે લઈ શકો છો। 1 ઇંચ એક્સ્ટ્રા લીધું છે અને 1.5 ઇંચ સિલાઈ માર્જન લીધું છે। 1 ઇંચ આપણે ટસ માસ માટે અને બ્લાઉઝની લંબાઈ મેં 15 લીધેલી છે। હવે 1 ઇંચ માપ કરી અને ઉપરથી 3 ઇંચ છોડવાનો છે। 3 ઇંચથી પછી ગોળ રાઉન્ડનો શેપ આપવાનો છે આપણે। હવે આપણે 4 ઇંચ લેવાનો છે અને 3 ઇંચ નીચે લઈશ, કારણ કે પાછળનો ભાગ છે એટલે। હવે આપણે એને ચોકડી કરીને 1.5 ઇંચે માર્ક કરીને આપણે ગોળ રાઉન્ડનો શેપ આપી દઈશું। હવે આપણે 5 ઇંચ શોલ્ડર ડાઉન કરવાના છે, તેને આપણે ડાઉન કરી દઈએ। હવે નીચે આપણે 4 ઇંચનો પટ્ટો છોડવાનો છે અને પછી આપણે ગળાનો શેપ આપવાનો છે। ફ્રેન્ડ્સ, તમે જેવું ગળું બનાવવા માંગતા હોય એવો ગળાનો શેપ તમે આપી શકો છો। હવે 2.5 ઇંચે માર્ક કરી અને પછી હું ગોળ રાઉન્ડનો શેપ આપી, જે મટકા સાઈડ થઈ જશે, પાછળ ક્લિપ આવશે એટલે। હવે આપણે ટચ માસનું 4 ઇંચે માપ કરી અને 1 ઇંચનું ટચ માસ કરશું। ફ્રેન્ડ્સ, પાછળનો ભાગ આપણે તૈયાર છે। જોયું ફ્રેન્ડ્સ, આ ટાઈપ આપણે પાછળના ભાગને હંમેશા માપ લઈને કરવાનું રહે છે। ફ્રેન્ડ્સ, આ 36ની સાઇઝનું બ્લાઉઝ છે। હવે આપણે એનું કટિંગ કરી લઈશું। કટિંગમાં માપ પ્રમાણે હંમેશા કટિંગ કરવું। આપણે કટિંગ કરી લીધું છે। ચલો હવે આગળના ભાગમાં આપણે આ ઉપર બિછાવીને દોરી લઈશું। પહેલાં સરખું બિછાવી દેવાનું છે અને આગળ આપણે જે 5 ઇંચને સિલાઈ માર્જન માટે રાખ્યું છે એ પટ્ટીને વાળીને પછી માપ સરખું કરવું, કારણ કે પાછળ હૂક આવવાના છે એટલે આપણે એ પટ્ટીનું લીધું છે 5 ઇંચ, તો આગળ એ 5 ઇંચ ના આવે એનું ખાસ ધ્યાન રાખજો। અને પાછળના ભાગ કરતાં આગળના ભાગમાં 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનો છે કાપડ નીચેથી,
એટલે એ પણ ખાસ ધ્યાન રાખી લેવું કે 1 ઇંચ એના એક્સ્ટ્રા લેવાનું છે. હવે આપણે પહેલાં 1 ઇંચ લીધેલું છે ત્યાં પહેલાં લાઈન ગ્રો કરી લઈએ, કારણ કે 1 ઇંચ એ ફક્ત પફ માટે લીધેલું છે. હવે આપણે 9 ઇંચ ચેસ્ટનું માપ અને 5 ઇંચ લૂઝિંગ અને 1.5 ઇંચ એક્સ્ટ્રા એનું પહેલાં માપ કરી લઈશું. હવે આપણે 1 ઇંચ રાખીને આર્મહોલને ગોળાઈ આપશું. ગોળાઈમાં આર્મહોલને છેદ અંદરથી લેવાનો છે. હંમેશા બોટનેક હોય તો આર્મહોલને અંદરથી સેજ લેવો આગળના ભાગમાં. હવે ગળું મેં નીચે 4 લીધેલું છે આગળના ભાગમાં, અને 1 ઇંચે આપણે ગોળ રાઉન્ડનો શેપ આપશું. આપણે આગળ 3.5 ઇંચ લઈને 10 માસ કરશું. સિલાઈ માર્જિન છોડીને મારે 11 ઇંચે 10 માસ આવે છે. તમે તમારા માપ પ્રમાણે કરી શકો છો. હવે આપણે એને સીધી લાઈન કરી લઈશું. હવે 2 ઇંચે એક માર્ક કરશું અને ગોળ રાઉન્ડનો શેપ આપી દઈશું. હવે આપણે પ્રિન્સેસ કટનો શેપ આપી દઈશું. પ્રિન્સેસ કટનો શેપ આપણે આપી દીધો છે. હવે આપણે 2 ઇંચ નીચે જે 10 માસ લીધું છે તો એ 2 ઇંચ આપણે લેવાનું છે અને આગળ 5 ઇંચ સિલાઈ માર્જિન લેવાનું છે. હવે એને જોઈન્ટ કરી દઈએ. હવે આપણે કટિંગ કરી લઈશું. હવે આપણે કટિંગ થઈ ગયું છે. આપણે જે 1 ઇંચ લીધેલું છે એને આપણે જે લાઈન ગ્રો કરી છે એની સાથે જોઈન્ટ કરી દઈશું ક્રોસમાં, કારણ કે એ ફક્ત આપણે પફ માટે લીધેલું છે. એટલે એને ત્રાંસો આપણે કરીને જોઈન્ટ કરી દેવાનો છે અને હવે આપણે એનું કટિંગ કરી લેવાનું. હવે આપણે પ્રિન્સેસ કટનું કટિંગ કરવાનું છે અને ગળાનું કટિંગ કરવાનું છે. હવે આપણે પ્રિન્સેસ કટનું કટિંગ કરી નાખ્યું છે. હવે પાછળનો ભાગ જોઈન્ટ કરશું આપણે.
હવે આપણે એને પલટાવીને ગળાને એક સિલાઈ ઉપરથી મારી દઈશું. હવે આપણે આગળના ભાગના સિલાઈ મારી દઈશું. હંમેશા ક્લિપ વડે પેક કરી દેવાનું. હવે પાછળના આગળના ભાગનો છે એને સિલાઈ મારીએ છીએ આપણે. હવે પ્રિન્સેસ કટનો છે તે કેવી રીતે કટોરી જોઈન્ટ કરીએ જુઓ. એ કોઈ કાપડ ખેંચાય નહીં એવી રીતે સિલાઈ મારવી ફ્રેન્ડ્સ. ના ઉપરનું ના નીચેનું કોઈ પણ કાપડ આપણે ખેંચવાનું નથી. જોયું ફ્રેન્ડ્સ, આપણો પફ કેટલો મસ્ત પડી ગયો છે આગળના ભાગમાં, કારણ કે આગળનો ભાગ આપણો પેક છે. આપણે ક્લિપ પાછળ છે એટલે, અને બે બાજુ પફ મસ્ત પડી ગયા. હવે આપણે પાછળ ક્લિપને પટ્ટી મારશું. હવે પટ્ટીને બીજી બાજુ સિલાઈ મારીને પછી પલટાવી દેવાની છે. એક પટ્ટી મરાઈ ગઈ છે. હવે આપણે 10 જે લીધું હતું એને આપણે પ્લેટ બીડી દઈશું. 1 ઇંચનો લીધો તો એને પ્લેટ આપણે બીડી દઈશું. જોઈ ફ્રેન્ડ્સ, પીડાઈ ગયો પ્લેટ અને પટ્ટી પણ મુકાઈ ગઈ છે. હવે આપણે ક્લિપ માટે પણ પટ્ટી મૂકશું. ક્લિપને આપણે લાઈન કરી લઈશું કે કેટલી ક્લિપો આપણે આવશે, તો એના કાપા પાડીશું. 4 ક્લિપ મારે કરવાની છે, એ પ્રમાણે આપણે કાપા પાડી દઈશું. પટ્ટી પણ મરાઈ ગઈ છે. ક્લિપની પટ્ટી પણ આપણે મારી દીધી છે. હવે આપણે એને પણ 10 પ્લેટ બીડી દઈશું. હવે બે પડ ભેળા કરીને શોલ્ડરેથી જોઈન્ટ કરશું. આપણે બે સાઈડને આગળ પાછળના શોલ્ડર જોઈન્ટ કરશું. હવે આપણે બાયનું કટિંગ કરવાનું છે. મેં 4 ફોલ્ડમાં કાપડ લીધું છે. 1 ઇંચ ચડાવી છે લઈ લેવાનો છે, અને મેં 11 ઇંચ મારે બાયુનું લંબાઈ છે, હું 12 ઇંચ લઉં છું. હવે આપણે 12 ઇંચે લાઈન ગ્રો કરી લઈશું. એક ઇંચ મેં એક્સ્ટ્રા લીધું છે. હવે 3 ઇંચે એક લાઈન ગ્રો કરશું. ફ્રેન્ડ્સ, આપણે 9 ઇંચના આર્મ હોલ છે. હવે મોળી લઈ લે છું. મોળી મારે 5 લેવાની છે, 2 ઇંચ એક્સ્ટ્રા લઉં છું. 9 ઇંચે આર્મ હોલ છે અને 2 ઇંચ એક્સ્ટ્રા છે. તો ચાલો એને પહેલાં જોઈન્ટ કરી દઈશું.
મેં 4 ફોલ્ડમાં કાપડ લીધેલું છે, જેથી બંને બાહુ એકસાથે કટિંગ થઈ જાય। 1.5 ઇંચ છોડી અને પછી તે ગોળ રાઉન્ડનો શેપ આપણે આર્મહોલનો શેપ આપવાનો છે, ડાયરેક્ટ શેપ નથી આપવાનો। હવે આપણે 1/2 ઇંચ અંદરથી લેવાનો છે, જે આગળના ભાગનો આર્મહોલ આવશે। હવે આપણે એનું કટિંગ કરી લઈશું। પહેલાં પાછળના ભાગનું કટિંગ કરવું। ફ્રેન્ડ્સ, કટિંગ કરતી વખતે હંમેશા પહેલાં પાછળનો ભાગમાં જ કટિંગ કરવાનું। બાયમાં મારે અસ્તર નથી ચડાવવાનું, આમને રાખવાની છે, એટલે હું ડાયરેક્ટ જોઈન્ટ કરી દઈશ। હવે આપણે 2 ભાગ એક સરખા કરીને સીધી બાય કરીને આગળનું કટિંગ કરવાનું છે। આગળનું કટિંગ કરી લીધું છે। જોયું ફ્રેન્ડ, આપણી બાયનું કટિંગ થઈ ગયું છે। તો ચાલો હવે જોઈન્ટ કરી દઈશું। હંમેશા વચ્ચેથી માર્ક કરીને શોલ્ડરે જોઈન્ટ કરી દેવાનો છે। બાયને જોઈન્ટ કરવી તો સાવ આસાન છે। બાજુને જોઈન્ટ કરી લીધું છે। હવે આપણે સિલાઈ મારી દઈશું। હવે આપણે પ્લેટ ભીડી દઈશું, કારણ કે 2 ઇંચે આપણે સિલાઈ માર્જિનનું રાખ્યું હતું, એટલે આપણું ફિટિંગ આવી જાય। ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો જો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને 2 બટન દબાવીને બેલ વગાડજો, જેથી નોટિફિકેશન નવા વિડીયોનું તમને મળતું રહે। જોયું ફ્રેન્ડ્સ, આપણું બોટનેક બ્લાઉઝ રેડી છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।